સ્કૂલ વાન કે રિક્ષામાં સંતાનોને સ્કૂલે મોકલતા વાલીઓ માટે માઠા સમાચાર આવ્યા છે। મંગળવારથી સ્કૂલ વાહન ચાલકોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। રાજ્યભરમાં હાલ ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ફિટનેસ સર્ટી વગરના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવે છે। તો બીજી તરફ વારંવાર રજૂઆત છતાં વર્ધીના વાહનો આરટીઓમાં પાસ ન થતા હોવાથી સ્કૂલ વાન એસોસિએશન દ્વારા ખાસ બેઠક યોજાઈ હતી। અમદાવાદ સહિત રાજ્યભરમાં રિક્ષા અને વેન ચાલકોની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે। એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે આગામી 18 જૂન એટલે કે મંગળવારથી સ્કૂલ વાહનોના પૈડા થંભી જશે। એસોસિએશને માંગ કરી છે કે સ્કૂલ રિક્ષા, સ્કૂલ વેનની પાસિંગ પ્રક્રિયા ઝડપી કરવામાં આવે। ત્યારે હવે સ્કૂલ વાહન ચાલકોની હડતાળને પગલે રાજ્યભરમાં વાલીઓની ચિંતા વધી ગઈ છે। રાજ્ય સરકારને લખીને અમે થાકી ગયા, ગૃહમંત્રીને લખીને થાકી ગયા, વાહન વ્યવહાર કમિશનર સાહેબને લખીને થાકી ગયા। કોઈ એનો જવાબ આપતા નથી, કોઈ રૂબરૂ મુલાકાતનો સમય આપતા નથી। અને છેલ્લે અમારે આજે ડિસિઝન લેવું પડ્યું છે। એ લોકોએ અમને ગઈકાલે અમને જણાવી દીધું હતું કે મંગળવારથી અમે તમારા વાહનોના ચેકિંગમાં નીકળવાના છીએ, સરપ્રાઇઝ ચેકિંગ કરવાના છીએ। તો અમે કરાવવા તૈયાર છીએ, પૈસા ખર્ચવા તૈયાર છે, સરકારને કામગીરી કરવી નથી અને અમને દંડવા છે। તો આ બધું ક્યાંથી મેળ ખાય? ધારો કે અમારું વાહન આજે લઈ લીધું, સવારે નીકળ્યા અને અમારું જપ્ત કરી લીધું ગેરકાયદેસર, અમારું વાહન તો ગણાવવાનું જ છે, કારણ કે 2019થી અમારા વાહનો પાસ થયા નથી। તો જ્યારે અમારા વાહનો ગેરકાયદેસર છે ને એ લોકો જપ્ત કરી લેશે એટલે એ વાહન જતું રહેશે, આરટીઓમાં ડિટેન થઈને જમા થઈ જશે। રસ્તામાં અમારા બાળકો રખડી પડશે, એ લોકો કહેશે કે અમે બાળકોને સ્કૂલે પહોંચાડી દઈશું, પણ બીજા દિવસે શું? બીજા દિવસ તો બાળકો રખડવાના જ છે। એક દિવસનું ધારો કે તમે મૂક્યા હશે, બીજે દિવસે શું થશે? તો એના કરતાં અમે જ્યાં સુધી અમારા કાર્યવાહી, અમારા પેપરો, અમારા ગાડીના કમ્પ્લેટ કાગળિયા, અમારા કોઈ પ્રશ્નો રાજ્ય સરકાર હલ ના કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલનો શબ્દ હું નથી વાપરતો, પેરેન્ટ્સોને ખાસ કહું છું, આ કામગીરીથી અમે દૂર રહીશું। કેમ કે અમે તમારા બાળકોના હિતમાં જ કામ કરી રહ્યા છીએ। તમારા બાળકોનું જે અમે હિત ઈચ્છીએ છીએ એના માટે અમે કાયદેસરના વાહનો કરાવવા માગીએ છીએ, પણ આ સરકારના માણસોને કામગીરી કરવી નથી અને અમને હેરાન પરેશાન કરવા છે, જેથી કરીને બાળકો રસ્તા પર રખડી ના પડે। એના કરતાં અમે કામકાજથી દૂર રહેવું વધારે સારું। પેરેન્ટ્સોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આવા સમયે તમારે અમને સાથ સહકાર આપવો પડશે। તમારા બાળકો અમે સીએનજી 2005થી વાપરીએ છીએ, આવો કોઈ ગંભીર ગુનો બન્યો નથી, ગંભીર બનાવ બી નથી બન્યો કે જેથી કરીને તમારે ટેન્શન કરવાની જરૂર પડે। હાલમાં જે સિટી બસો, મ્યુનિસિપાલિટીની બસો, એસટી બસો જે ચાલી રહી છે એ બધી સીએનજી છે। હાલમાં નવી ગાડીઓ બી સીએનજીમાં આવે છે ને એ બધાના સીટની નીચે જ બાટલા હોય છે। તો મારું એવું કહેવું છે તો તમને અમારો શું વાંધો પડ્યો છે? એમને કીધું કે તમે 20ની સ્પીડ ગવર્નર લગાવો। આખા ઇન્ડિયામાં ક્યાંય મળતું હોય તો લાઈન મને આપે તો હું લગાવી દઈશ કે વાનમાં જાળી ઝાપા લગાવ્યો। હવે જ્યારે વાન એ એરિયામાં પાસ થાય ત્યારે કંપનીમાંથી બહાર નીકળે છે, એના દરવાજા, એની પૂરેપૂરી સેફટી એ લોકો જોતા હોય છે, તો કે એને જાળી ઝાપા લગાવવા। હવે એને સ્લાઇડિંગ દરવાજા આવે છે તો કેવી રીતે જાળી ઝાપા લગાવવા?